તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટીની ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો. જે ફોર્મ 26 મેથી ઓનલાઈન ભરવાનું શરૂ થશે મિત્રો. તો કુલ 2389 જગ્યા ઉપર આ જગ્યા રહેવાની છે મિત્રો. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 33 જિલ્લામાં આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. જેમાં મિત્રો 26 મેથી મહેસૂલી તલાટીના ઓનલાઈન ફોર્મ ભરાશે અને જેની છેલ્લી તારીખ રહેવાની છે 10 જૂન. એટલે કે 26 મેથી 10 જૂન સુધી આ ફોર્મનું તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો મિત્રો. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 135 જેટલી જગ્યાઓ રાખવામાં આવી છે મિત્રો. તો મહેસૂલી વિભાગ હસ્તક રેવન્યુ તલાટીમાં 2025 માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં લાયકાત, ઉંમર અને પરીક્ષાની સહિતની બાબતોમાં ફેરફાર કરવામાં આવે છે મિત્રો. જેમાં હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. રેવન્યુ તલાટીની જે ભરતી છે જેમાં 2 સ્તરમાં પરીક્ષા રહેવાની છે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા એટલે કે પ્રિલિમ અને મેન્સ એક્ઝામ રહેવાની છે મિત્રો. એટલે કે આ વર્ગ 3ની ભરતી છે, પરંતુ તેમાં પણ પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રાખવામાં આવી છે. એટલે કે પ્રિલિમ અને મેન્સ એક્ઝામ ગોઠવવામાં આવી છે મિત્રો. એટલે કે આ ખૂબ ટફ એવી પ્રકારની વર્ગ 3ની ભરતી આપણે કહી શકાય મિત્રો. જેમાં મિત્રો પ્રાથમિક કસોટીમાં એટલે કે પ્રિલિમમાં જે વિદ્યાર્થીઓને 40% કે તેથી વધુ માર્ક્સ લાવશે તેવા વિદ્યાર્થીઓને ફી રિફંડ કરવામાં આવશે. ભરતીમાં ઉમેદવારે જે ફી રજિસ્ટ્રેશન ફી ભરી હશે તે ફી રિફંડ મેળવવા માટે ઉમેદવારે 40% કે તેથી વધુના માર્ક્સ લાવવા પડશે મિત્રો. રેવન્યુ તલાટી ભરતીના નવા નિયમ હેઠળ 12 પાસની જગ્યાએ હવે ઉમેદવારોએ ગ્રેજ્યુએટ અથવા છેલ્લા વર્ષમાં પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો જ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો. અને તેની સાથે ઉમેદવારોની ઉંમરની મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવે છે. જેમાં ઉમેદવારની ઉંમરની મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવે છે મિત્રો. જેમાં 18 વર્ષની જગ્યાએ ઓછામાં ઓછી 20 વર્ષ વય ધરાવતા ઉમેદવારો જ આમાં અપ્લાય કરી શકે છે મિત્રો. રેવન્યુ તલાટીનું પ્રિલિમ પરીક્ષાનો આપણે એક્ઝામ સિલેબસ જોઈએ તો મિત્રો, જેમાં 200 માર્ક્સનું આ પેપર રહેવાનું છે મિત્રો. આ સંપૂર્ણ પેપર એમસીક્યુ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો રહેવાના છે મિત્રો. જેમાં ગુજરાતી, ઇંગ્લિશ, પોલિટી, હિસ્ટ્રી, એન્વાયરમેન્ટ સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કરંટ અફેર, મેથ્સ, રીઝનિંગ એમ કરીને ટોટલ 200 માર્ક્સનું આ પેપર રહેવાનું છે મિત્રો. ત્યારબાદ મેન્સની વાત કરીએ તો મિત્રો, મેન્સમાં મિત્રો મુખ્યત્વે 3 વિષયો રહેવાના છે. જેમાં ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ સ્ટડીઝ રહેવાનું છે મિત્રો. જેમાં ગુજરાતીમાં 100 માર્ક્સનું રહેવાનું છે, ત્યારબાદ ઇંગ્લિશનું 100 માર્ક્સનું રહેવાનું છે, ત્યારબાદ જનરલ સ્ટડીઝનું 150 માર્ક્સનું એટલે કે કુલ 350 માર્ક્સનું આ મેન્સનું પેપર રહેવાનું છે મિત્રો. જેમાં 3 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે મિત્રો. રેવન્યુ તલાટીની ભરતીમાં પ્રિલિમ પરીક્ષા 200 માર્ક્સની રહેશે, ત્યારબાદ તે એમસીક્યુ આધારિત રહેશે, ત્યારબાદ મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સના 3 પેપર રહેશે. જેમાં અંગ્રેજી ભાષાના 100, ગુજરાતી ભાષાના 100 અને જનરલ સ્ટડીઝના 150 માર્ક્સનું પેપર રહેશે મિત્રો. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર ધોરણ 12 કક્ષાના આવશે. એટલે કે ધોરણ 12 કક્ષાના લેવલમાં ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાના પેપર પૂછવામાં આવશે મિત્રો અહીંયા. જેમાં ગુજરાતી વિષયના પેપરમાં નિબંધ, ગદ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, પત્રલેખન, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ રહેશે મિત્રો. આમ કુલ 350 ગુણનું આ મેન્સનું પેપર રહેવાનું છે મિત્રો. જેમાં 3 સબ્જેક્ટનો સમાવેશ થાય છે, એટલે કે 3 પેપર આવશે. જનરલ સ્ટડીઝના પેપરમાં સામાન્ય અભ્યાસ જે વર્ણનાત્મક રહેશે, એટલે કે 150 માર્ક્સનું આ પેપર રહેશે. જેમાં ગુજરાતી માધ્યમમાં પેપર હશે, 3 કલાકનો સમય આપવામાં આવશે. તો જનરલ સ્ટડીઝમાં સિલેબસની ચર્ચા કરીએ તો મિત્રો, જેમાં ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા દેશની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, ભારતીય અર્થતંત્ર આયોજન, જાહેર વહીવટ, શાસન, સરકારશ્રીની યોજના વિષયકની જાણકારી, જાહેર સેવામાં શિસ્ત તથા નીતિમત્તા વિષયો રહેશે.
આ પ્રકારનું મિત્રો મેન્સનું પેપર રહેવાનું છે, જેમાં તમે જોઈ શકો છો 100, 100 અને 150 ત્રણ પેપર રહેવાના છે, જેમાં 3 કલાકનો સમય રહેવાનો છે મિત્રો. ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં ઉમેદવારો ઓજસ વેબસાઇટ ઉપરથી તારીખ 26/5 એટલે કે 26 મે થી 10 જૂન દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે મિત્રો. રેવન્યુ તલાટીની આ ભરતીમાં 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ હોય તેવા જ ઉમેદવારો આ ભરતી માટે અપ્લાય કરી શકે છે મિત્રો. આમ ભવિષ્યમાં આવનારી એક્ઝામોમાં લાગે છે મિત્રો કે ગ્રેજ્યુએટ એ કમ્પલસરી થવાનું છે, કારણ કે દરેક પરીક્ષાઓ તમે જુઓ તો 12 પાસ ઉપર ખૂબ ઓછી ભરતીઓ પાડવામાં આવે છે, એટલે કે 12 પાસ ઉપર એટલી બધી અત્યારના સમયમાં ભરતીઓ પાડવામાં આવતી નથી. હાલના સમયમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો હોય તો જ તેમના માટે સરકારી ભરતી માટે એટલે કે સરકારી નોકરી મેળવવા માટેનો ચાન્સ મળી શકે છે મિત્રો. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ 12 પાસ પછી જો તેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ન કર્યું હોય અથવા તો સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી કરવું જોઈએ જ મિત્રો, કેમ કે આવનારી ભરતીઓમાં સમગ્ર ભરતી ગ્રેજ્યુએટ ઉપર કરી દેવામાં આવશે મિત્રો. તો મિત્રો આજનો વિડીયો માત્ર તમને ગૌણ સેવા પસંદગી મંડળમાં રેવન્યુ તલાટીની જે ભરતી પાડવામાં આવી છે તેના વિશે ટૂંકમાં માહિતી આપવાનો હતો મિત્રો. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલ સાથે બન્યા રહો, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો મિત્રો. તો મળીએ તમને આવા જ એક બીજા વિડીયો સાથે. તો વિડીયોના અંત સુધી બની રહેવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.